નમસ્કાર મિત્રો, હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતી ચોરી થાય છે અને જેને લઈ હળવદ પીઆઈ દ્વારા અવારનવાર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે અને ખાણ ખનીજને જાણ કરી દંડનીય કાર્યવાહી પણ થતી હોય છે। ત્યારે ફરી એક વખત આજે બપોરના સમયે હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ દ્વારા ચાળદ્રા અને મિયાણી વચ્ચે જે બ્રાહ્મણી નદી છે તેમાં રેતી ચોરી કરતા 4 ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે। જ્યાં સૌપ્રથમ તો હું તમને આ 4 ટ્રેક્ટર બતાવું। આ 4 ટ્રેક્ટર છે ને જે હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। આજ બપોરનો આ બનાવ છે અને આજ બપોરે હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। એટલે આપણે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છીએ તેની વાત કરીએ તો આમ તો હળવદ પોલીસ મથક દ્વારા જુદી જુદી કાર્યવાહી કરવામાં આવે છે અને ઘણા બધા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે। તો સાથે જ આ જે 4 ટ્રેક્ટર આપણે જોઈ રહ્યા છીએ કે આ 4 ટ્રેક્ટર હળવદ તાલુકામાંથી પસાર થતી ચાળદ્રા અને મિયાણી વચ્ચે બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા હતા અને આશરે 10,30,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ તો 10,50,000થી વધુનો મુદ્દામાલ છે, 10.5 લાખનો ટ્રેક્ટર અને ટ્રોલી આ ઝડપી પાડવામાં આવ્યો છે। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ પોલીસ મથકે છે। સૌપ્રથમ તો જે તેમની સાથે જે ડ્રાઈવરો જે છે તેના નામ અને ટ્રેક્ટર છે તેના નંબર જોઈ લઈએ તો ચાળદ્રા અને મિયાણી પાસે જે આ બ્રાહ્મણી નદી પસાર થાય છે તેમાં અલગ અલગ જગ્યાએ રેતી ચોરીમાં વપરાતા 4 જેટલા વાહનો આજે હળવદ પોલીસ મથકના પીઆઈએ પકડી પાડવા છે। અને જેમાં વાત કરવામાં આવે તો GJ03 CL 7335 નંબરનું ટ્રેક્ટર છે અને તેના ડ્રાઈવરનું નામ છે મયુરભાઈ અમુલભાઈ લોખીલ, જેઓ રેતી ચોરી કરતા હતા અને બ્રાહ્મણી નદીમાંથી ઝડપાઈ ગયા છે અને તેની ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત છે 3 લાખ રૂપિયા। સાથે જ બીજું એક ટ્રેક્ટર છે GJ13 M8675, તેમાં ડ્રાઈવર હતા વિપુલ દિલુભા લોખીલ, જેઓ પણ રેતી ચોરી કરતા હોવા ઝડપાઈ ગયા છે। સાથે એની ટ્રેક્ટરની અને લારાની કિંમત છે 2,30,000। ત્રીજું ટ્રેક્ટર છે GJ03 KH3248 અને જેમાં અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર, જેની ટ્રેક્ટરની કિંમત છે 3 લાખ રૂપિયા અને GJ36B 4234 અને સુરેશ કિશોરભાઈ રાઠોડ, જેઓ ઝડપાઈ ગયા છે। એટલે આમ 4 ડ્રાઈવરો જે ટ્રેક્ટર લઈ અને હેરાફેરી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવે છે। ટોટલ છે 10,50,000થી વધુનો મુદ્દામાલ અને હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યો છે। એટલે હળવદ પંથકમાં જે રેતી ચોરી થાય છે ને તેને લઈ હળવદ પોલીસ મથકના પીઆઈ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તેને લઈને જ ફરી એક વખત ચાળદ્રા અને મિયાણી પાસે જે બ્રાહ્મણી નદી પસાર થાય છે તેમાંથી 4 જેટલા ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે। તો સાથે જ આપણે સવારે જ્યારે દર્શક મિત્રોને વધુ એક જાણકારી આપી હતી કે 2 અલગ અલગ જે રેતી ચોરીમાં વાહનો ઝડપાયા હતા તેની સામે દંડનીય કાર્યવાહી પણ થઈ છે। જેમાં સવારે માહિતી આપી હતી તેની વાત કરીએ તો જે અગાઉ હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ દ્વારા ટીકર પાસે જે પાણીનો ટાંકો છે ત્યાંથી 3 ખાલી અને એક ભરેલું રેતી ભરેલું ડમ્પર, આમ 4 ડમ્પર ઝડપી પાડવા હતા। આ 4 ડમ્પરો જે હળવદ પોલીસ મથકે લાવી ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમાંથી એક જે રેતી ભરેલું ડમ્પર હતું તેમાં આશરે 14 ટન જેટલી રેતી હતી અને તેને 3,61,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। 3,61,000નો દંડ, એટલે રેતી ચોરી કરવી આખરે તેઓને મોંઘી પડી છે। એટલે આ ડમ્પર જે 4 ડમ્પર ડિટેન કર્યા હતા તે પૈકીનું એક ડમ્પરમાં રેતી ભરેલી હતી તેને ખાણ ખનીજે મેમો ફટકાર્યો છે 3,61,000નો। સાથે જ વાત કરીએ તો અન્ય પણ એક હિટાચી અને એક ટ્રક લાવ્યા હતા, જે પાટલો કહેવાય તે હિટાચીની હેરાફેરી કરવા માટે જે ટ્રક વપરાય છે તે પણ હળવદ પોલીસ મથકના પીઆઈ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને પણ 2,48,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એટલે આમ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈ રેત માફિયાઓમાં રીતસરનો ફફડાટ છે। કારણ કે અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તો પણ રેત માફિયાઓ તંત્રની આંખમાં ધૂળ નાખી અને કાર્યવાહી રેતી ચોરીનું ચાલુ રાખતા હોય છે। ત્યારે ફરી એક વખત હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે અને દરોડો પાડી 4 જેટલા આ ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે। આપણે આ 4 ટ્રેક્ટરો જોઈ રહ્યા છીએ તમે, તો આ 4 ટ્રેક્ટરો આજે બપોરના સમયે હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ તેઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। બ્રાહ્મણી જે નદી પસાર થાય છે હળવદ તાલુકામાંથી, આ હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં ચાળદ્રા અને મિયાણી વચ્ચે રેતી ચોરી ખરા બપોરે કરતા હતા। ખરા બપોરે જે પોલીસ ત્રાટકી અને
ચારેય ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. એટલે ચારેય ટ્રેક્ટર મળીને 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે આ ચારેય ટ્રેક્ટરો. સાથે જ મેં અગાઉ વાત કરી એ રીતે કે ટીકર પાસેથી જે ટાંકો છે પાણીનો ત્યાંથી હળવદ પોલીસ દ્વારા 4 ડમ્પર ડિટેન કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 ડમ્પર ખાલી હતા જેને આરટીઓનો મેમો આપવામાં આવ્યો છે અને એક ડમ્પર છે તેને આરટીઓ અને ખાણ ખનીજનો મેમો આપવામાં આવ્યો છે. કારણ કે રેતી ભરેલું હતું અને તેની પાસે પાસ પરમિટ નહોતી એટલે ખાણ ખનીજને હવાલે કર્યું હતું. ખાણ ખનીજ વિભાગે તોતિંગ 3,61,000નો રેતી ભરેલા ડમ્પરને દંડ ફટકાર્યો છે અને જેનો નંબર હતો GJ36V4874. આ ડમ્પરને ખાણ ખનીજ વિભાગે 3,61,000નો દંડ ફટકાર્યો હતો. સાથે જ ટ્રક જે છે તે ટ્રકની વાત કરીએ તો એક ટ્રક પણ પકડવામાં આવ્યો હતો જે તે સમયે હિટાચી મશીનમાં જે વપરાય છે પાટલો, તે પાટલા સાથે એક ટ્રકને જ લાવવામાં આવ્યો હતો અને તેને પણ પોલીસે અહીંયા ડિટેન કરી અને અહીંયા લાવવામાં આવ્યો હતો અને તેને લગભગ 2,48,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક હિટાચી અને એક પાટલો જે ટ્રક હિટાચી મશીનમાં હેરાફેરીમાં ઉપયોગમાં લેવાય છે તે. આમ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હળવદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે દર્શક મિત્રો સુધી જ આપણે ખાસ પહોંચાડવા માટે લાઈવ થયા હતા અને જે ચાળદરા અને મિયાણી પાસે જે બ્રાહ્મણી નદી પસાર થાય છે તેમાંથી આજ બપોરના સમયે હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ, તેઓ દ્વારા 4 ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા છે અને ચારેય ટ્રેક્ટરો 10 લાખથી વધુનો મુદ્દામાલ છે. અને ચારેય ડ્રાઈવરોની વાત કરી લઈએ તો મયુરભાઈ અમુલભાઈ લોખીલ, વિપુલ દિલુભા લોખીલ, અશ્વિન પ્રભુભાઈ ડાંગર, સુરેશ કિશોરભાઈ રાઠોડ, આ 4 ડ્રાઈવરો છે. અને ચારેય ટ્રેક્ટરોની અલગ અલગ કિંમત છે. જેમાં વાત કરવામાં આવે તો GJ03CL7335 નંબરનું જે ટ્રેક્ટર છે તેની 3 લાખ કિંમત છે. GJ13AM8675 જેની કિંમત છે 2,30,000. GJ03KH3248 જેની કિંમત છે 3 લાખ અને GJ36B4234 જેની કિંમત છે 2 લાખ. આમ મળીને કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ હળવદ પોલીસ મથકના પીઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અને સવારે પણ જે પ્રમાણે માહિતી આપી કે 4 ડમ્પરો જે ડિટેન કરવામાં આવ્યા હતા તે પૈકીનું એક ડમ્પર છે તેને ખાણ ખનીજ વિભાગે 3,61,000નો દંડ આપ્યો હતો અને સાથે જ એની પહેલાં એક હિટાચી અને એક પાટલો એટલે કે જે ટ્રક હેરાફેરી હોય છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને લગભગ 2,48,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ હળવદ પોલીસ દ્વારા પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવી છે અને ખાણ ખનીજ વિભાગ જે નથી કરી શકતું તે હળવદ પોલીસ મથક દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આમ તો ખાણ ખનીજ વિભાગ દ્વારા વારે તહેવારે હળવદમાં આવે છે પરંતુ કહેવા પૂરતી માત્ર કામગીરી કરે છે. અને આ જે 4 ટ્રેક્ટરો આજે પકડી લાવ્યા એટલે હવે આજકાલમાં ખાણ ખનીજ વિભાગ પણ એકાદો કેસ કરી અને હળવદ પંથકમાં ક્યાંક ને ક્યાંક સંતોષ માની લે છે. પરંતુ રેતી ચોરી હળવદ પંથકમાં થાય છે અને જેને લઈ અવારનવાર તંત્ર સામે સવાલો પણ ઉઠે છે. તો લેટેસ્ટ જાણકારી આ જ હતી કે હળવદ પાસે જે મિયાણી અને ચાળદરા વચ્ચે જે રેતી ચોરી થાય છે તેમાં હળવદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ, તેઓ દ્વારા 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાલમાં હળવદ પોલીસ મથકે ચાલી રહી છે. તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા. ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપે કે નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે જેને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હળવદ પંથક તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર નિયમિત રીતે આસાનીથી મળતી રહે. આભાર મિત્રો.